હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ. અને ફાઇનલી ફિલ્ટરની કિટ જે છે મંગાવી હતી એ આવી ગઈ છે. તો જગદીશ અહીંયા બેઠા બેઠા ફિટ કરે છે, પછી હું રસોઈ કરીશ અને ફિલ્ટર આજે ફિટ થઈ જવાનું છે. આગલા વિડીયોમાં જોયું હશે તમે, એ લોકો લેવા જતા હતા એ. તો ચાલો આપણે કિચનમાં આવી ગયા છે. એ હોલમાં એનું કામ કરે છે, દીપ પણ એનું કામ કરે છે. તો મેથી પડી હતી, ફ્રીજમાં ખોલીને જોયું અને સાંજના લગભગ 6:30 પોણા 7 જેવું થયું છે. તો બસ મેથીની ભાજી હતી અને થોડી કોથમરી છે. તો એવું નક્કી કરી નાખ્યું કે આપણે સરસ મજાના ઢેબરા બનાવીએ, ગરમા ગરમ અને ચા, અને સાથે થોડીક ચુલબુલી મીઠી મીઠી વાતો કરશું. તો ચાલો આજનો વિડીયો સરસથી એન્જોય કરજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક ને શેર જરૂર ને જરૂર કરજો. ઈચ્છા થાય તો કમેન્ટ પણ કરજો. તો બસ જો અમે ચા મૂકી દીધી હતી. જ્યારે મેથીની ભાજી ધોવાતી હતી ત્યારે ત્યાં સુધીમાં સરસથી ધોઈ ચોખ્ખી થઈ અને પાણી પણ નીતરી જાય પછી આપણે થોડોક લોટ લેશું અને મસ્તથી લોટ બાંધશું. હમણાં આગળ તમને કહું. તો ચા ખૂબ સરસથી ઉકાળી અને જે આપણે ગરમ ચા રહીએ એવું કેટલી છે તો એમાં આપણે ભરી લેશું કે જમતી વખતે સરસ સરસ ગરમ ગરમ ઢેબરા અને ગરમ ગરમ ચા મળે. તો બસ જો ગાળી અને ભરી અને ડાઇનિંગ ઉપર મૂકી આવશું આપણે, એટલે એક કામ રેડી. પછી સ્ટેન્ડ થોડુંક લોહી અને પછી લોટ બાંધશું. તો હા ફ્રેન્ડ, કહેવાનો મતલબ એવો છે કે નાના નાના કામ પણ આપણે ખૂબ સરસથી બનાવીને રેડી રાખ્યું હોય તો વાંધો ન આવે. મેં અત્યારે ઘણો બધો વિચાર કર્યો કે શું રસોઈ બનાવી છે, શું જમવું છે. ફાઇનલી મેં ફ્રીજમાં જોયું ને તો અચાનક જ મેથીની ભાજી જે મેં એકદમ સરસથી રેડી કરીને રાખી હતી તો એકદમ નક્કી થઈ ગયું. તો અમુક કામ આપણે બહુ સરસથી વહેલું પ્રિપેર કરીને રાખી દીધું હોય તો બહુ મસ્ત કામ થઈ જાય છે. તો જો ધોવાઈ ગયું અને એમાં મેં કોથમરી નાખી થોડીક, અને થોડોક બાજરાનો લોટ છે. તો બંને લોટ લીધા છે, જે ઘઉંનો બાજરાનો. પછી આપણે બેઝિક મસાલા કરશું. મરચું પાવડર છે, થોડીક હિંગ છે, હળદર છે, અને બસ જો થોડીક હિંગ હતી તો નાખી પણ દીધી. હવે પાછું મસાલિયું છે એ સરસથી આપણે ભરવાનું છે અને સ્વાદ મુજબ મીઠું નાખશું. અને ફ્રેન્ડ, જ્યારે પણ તમે બનાવો ને ઢેબરા ત્યારે ખાસ એક ટ્રીપ કહું છું તમને. જો અત્યારે મેં ખૂબ સારા એવા તલ નાખ્યા છે. છાશ ખૂબ સરસથી હોય ને ખાટી, તો થોડી એવી નાખવી એમાં, તો ઢેબરા ખૂબ સરસ થાય છે. અને તમારે કંઈ ટ્રાવેલિંગમાં પણ લઈ જવા હોય તો તમે લઈ જઈ શકો છો. તો ખૂબ સરસથી આપણી મેથી ધોયેલી છે તો એમાં પણ થોડું પાણી હશે. અને પછી એમાં આપણે થોડીક છાશ નાખી છે. તો પહેલાં જેટલું મિક્સ થાય એટલું મિક્સ કરી લેવાનું છે. પછી વધે તો આપણે એમાં થોડુંક પાણી નાખીશું અને થોડો એવો કઠણથી બાંધશું. તો ઢેબરા ખૂબ સરસ એકદમ ક્રન્ચી અને બહુ મસ્ત થાય છે. મોણું હોય તો થોડાક એવા થાય. પછી જો આ મારે એક છે સરસનું, જે સ્ટ્રોબેરી લઈ આવ્યા હતા તો એનું બોક્સ છે તો એ ધોઈ અને સરસથી હું રાખી દઉં છું કે એમાં આપણે મેથીની ભાજી છે, કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ હોય તો એમાં રહે. અને હવે આપણે બસ બનાવવાનું ચાલુ કરી દીધું છે ઢેબરા. તો 2-3 બની ગયા છે. પછી વળી મેં ટ્રાયપોડ રાખ્યું, કીધું ચાલો તમારી સાથે શેર પણ કરું. અને આ ફ્રેન્ડ, આપણે આ ઢેબરા કરતા હોય ને તો એકદમ ગોળ તો નથી જ થતા, પણ થોડાક જાડા અને એવા રાખીએ તો ખૂબ મસ્ત થાય. બહુ નહીં પણ માઇનર એવા. અને ફાઇનલી જો જગદીશ પણ ત્યાં ફિલ્ટર ફિટ કરવા માટે આવી ગયા. ફિટિંગ તો થઈ ગયું છે. હવે ઘણું બધું ચાલુ કરી અને પાણી થોડુંક જવા દેશે અને બધું ચોખ્ખું કરશે ને પછી ફાઇનલી પાણી કાલ સવારથી ગોરો વિછરી અને ભરાશે. તો બસ હું પણ જો ગરમા ગરમ બનાવું છું અને એનું નાવાનું પાણી પણ એક બાજુ ચડાવી દીધું છે. પછી જે જમશે બધું કામ પતી ગયું છે. તો એને નાની નાની ઘરમાં વસ્તુનું કામ કરવું બહુ જ ગમે. નહીંતર આપણે એવું કહીએ ને કે ફિલ્ટરવાળાને આપણે ફોન કરીએ તો એ આવે, તો કિટ પણ નાખી જાય, સર્વિસ પણ કરી દે, બધું જ કરી દે, પણ એમને ખૂબ જ એવો શોખ કે ઘરની વસ્તુ કામ હોય તો એ પોતે જાતે જ કરે. અને અત્યારે જોઈને 2 કલાક ખોટી થઈ અને સરસથી ફિલ્ટરનું કામ પણ પોતે જાતે જ કરી લીધું. તો જોઈ શકો છો કે ઘરના કામ એને ખૂબ જ ગમે. અને અહીંયા જો દીપને પણ કહે છે કે ઘણું બધું પાણી આપણે જવા દીધું છે, તો હવે આપણે ચાલુ કરીએ ને તો ચેક કરીએ કે કેટલું ચોખ્ખું આવે છે. પણ
એ બોલે નહીં બહુ એટલે મારે પછી વોઇસ અવાજ દેવો પડે. નતર એનો અવાજ પણ આપણે કહીએ જગદીશને ક્યારેક લઈએ તો જો બતાવે છે કે ફાઇનલી કેટલું મસ્ત ચોખ્ખું પાણી આવે છે. અને હા ફ્રેન્ડ, ખૂબ આરો હોય એવું નથી, અમારે યુવીનું છે એટલે એકદમ ચોખ્ખું પાણી થઈ જાય છે. અને ટેસ્ટ હોય એ એવો ને એવો જળવાઈ રહે છે. તો એવું નાના નાના કામ હોય, કોઈ મોટા કામ હોય તો એ જાતે જ કરે છે. તમે જોયું જ હશે જ્યારે અમારું રિનોવેશન હાલતું હતું ત્યારે પણ એ ખૂબ ઘણી મહેનત કરતા ઘરમાં. તો અમારે એ ત્રણેયને બહુ એટલું સારું છે કે ગમે તે કામ હોય જેટલું આપણાથી થાય એટલું બને એટલું આપણે જાતે જ કરવાનું. ન થઈ શકે એમ હોય તો જ એ બહાર આપે. તો આગળ પણ તમને મારા ઘરમાં ઘણો ચેન્જીસ જોવા મળશે. ધીમે ધીમે અમારી સાથે જોડાઈને રહેજો, મારા વિડીયો ફૂલ જોજો અને તમે અમને ખૂબ ખૂબ સરસથી અમને તમે એનર્જી આપજો, જેથી કરીને કે મને પણ એમ થાય કે ના, મારા ફ્રેન્ડ ફેમિલીનો ફૂલ સપોર્ટ છે મને. અને બીજું કે ફ્રેન્ડ, તમે રોજે રાત્રે શિયાળો છે તો ક્રીમ લગાવીને સૂતા હો છો તો સવારે ઉઠીએ તો આપણા હાથ થોડા ઓલા થઈ ગયા હોય છે. તો અહીંયા એક ખાલી ચોળવતા તમને ખાસ ટ્રીપ આપું છું કે થોડુંક એવું દૂધ, ચણાનો લોટ અને માઇનર જેવી હળદર લઈ અને ખૂબ હાથે પગે ખૂબ સરસથી મસાજ કરજો. તો હાથમાંથી જે ચિકાસ હોય ક્રીમની એ પણ નીકળી જાય. અને પછી તમે નાહી અને પાછું ક્રીમ લગાવી દો તો હાથ એકદમ સ્મૂથ અને કુણા રહે છે. તમે મારા હાથ જોઈ જ શકતા હશો. તો હમણાં હું ડેઈલી રૂટિન કરું છું, ઘણા ટાઈમ થયા તો ખૂબ સરસ રિઝલ્ટ છે. તો મેં એ પણ તમને વાત કરી, તો ધ્યાનમાં રાખજો. અને હાલો હવે આપણે દીપભાઈ જમવા બેસે છે તો એની થાળી રેડી થઈ ગઈ છે. હું પછી બેહીશ, પહેલાં બેયને બેસાડી દઉં. દીપ, ચટણી કેવી થઈ છે? ચટણી એકદમ મસ્ત જોરદાર થઈ છે. તમે એકવાર ઘરે ટ્રાય કરો. ઓલી આપણે લસણ ડુંગળી હા, એ બેસ્ટ થઈ છે ને. આપણા વ્યુઅર્સ ને કે એકદમ મસ્તીની છે. જોયો, દીપ પણ કહે છે, સાંભળો તમે દીપના મોઢેથી જ. અને અત્યારે ઢેબરા બનાવ્યા તો જમાવટ પડી ગઈ છે દીપને. તે ચા, ઢેબરા, પછી ફ્રેમ્સ, બરાબર ને દીપ? સારું, ચાલો આપણે અહીંયા આટલો જ વિડીયો રાખશું. આપણે વિડીયાનું કરશું એન્ડિંગ, બરોબર? કાલના વિડીયોમાં જલ્દી મળશું. બાય બાય.